વૈરાગ્ય એટલે શું? સંસાર ના. હવે સાક્ષી ભાવ રાખો. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરો શોક કરવો નહીં. બધામાંથી આસક્તિ ધીમે ધીમે ઓછી કરો અને પ્રભુમાં આસક્તિ વધારો. પ્રભુમાં એકવાર આ શક્તિ આવી જાય ને પછી નહીં જાય. આ બધાની આસક્તિ ઓછી થશે ને તો આમ આવશે. 100ના 2 અડધા ભાગ કરો, 50-50 થાય ને. હવે આ તો 60, તો હવે તો 40 રહ્યા એવું કહેવાય નહીં. હવે એક પડે રહી અને 40 રહ્યા. તમને મને કોઈ નથી ખબર કે હવે એક ક્ષણ બાકી છે કે 40 બાકી છે. તો બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. તો આજે તમે આવ્યા દંડવત કરવા, અમે બહુ રાજી થયા. અમારા ભૂરી ભૂરી આશીર્વાદ તમને. તમારા 60 વર્ષ સરસ પસાર થયા, પણ ઠાકોરજી ક્યારે પધરાવ્યા? જે રાજાજી 5-6 વર્ષ જ થયા. હવે ઠાકોરજી તો બ્રહ્મ સંબંધ લઈએ તો પધરાવવા જોઈએ, પણ કાંઈ વાંધો નહીં. જે ગયું એને યાદ નહીં કરવાનું. પણ બાકી છે બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. બહુ સરસ. બહુજી એમને પ્રસાદાય લેવડાવજો. અમે ભોજન કરીને આવ્યા છીએ, તમે 2 પાતર ઉપર બેસી જાઓ. હવે એ લોકો ઠાકોરજીને પહોંચી નહીં ગયા હતા, ખાલી કોર લીધો હતો, કારણ કે હજી 10:30 થયા હતા એટલે બહુ વહેલું હતું. અને એના વર કે પછી ગાડીમાં મને તડકાનો બહુ તકલીફ થાય તો વહેલા જઈ આવીએ. ને ગુરુદેવનું ઘર થોડું દૂર હતું. રાજી થઈ ગયા. ખબર નહીં, ગુરુદેવને એવું લાગ્યું કે આ બેન બહુ હટ છે, એટલે વહુજીને એમણે કહ્યું એમને એક સાડી ઓઢાડ્યું, એમના બર્થડેની ગિફ્ટ. આપણે ગુરુ એટલે એના મા બાપ છીએ, એના ગુરુ છીએ, એના સગાવાલાય છીએ. અને એનો દીકરો અમેરિકા છે તો આપણે એના દીકરાય છીએ. પણ વહુજી મહેરબાની કરીને દીકરાનું અનુસંધાન કરતા નહીં. એમનું હૈયું ભરેલું જો ગુરુદેવનો આજની તારીખમાં વલ્લભકુળનો પ્રતાપ જુઓ. દંડવત કરવા ગયા, એક શબ્દ નથી બોલ્યા, છતાંય ગુરુદેવે આટલા સરસ વચનામૃત 10 મિનિટમાં કર્યા. પાતર લઈને આવ્યા, બીડું દીધું, રાજી થઈ ગયા, ભેટ ધરી. એટલે બહુ જ ઊભા થઈને એને ભેટી પણ, આવો ભેટી લ્યો, આજ ભેટ છે, તમારે બીજી ભેટ આજ હોય જ નહીં. ના મારા વાલા, ઘણું આપની કૃપાથી. અને વહુસીએ સાડી ઓઢાડી, લાલ સરસ મજાની ચુંદડી. એના વર કે જા અંદર જઈને બદલાઈ આવો. બોલીને શરમ. વહુજી કે હા મારા રૂમમાં જાઓ, બદલાઈ આવો. બદલાવી. એ બદલાવા ગયા ત્યારે એના વર ધ્રુસકે ધ્રુસકે જે પાસે રડ્યા. જે રાજ દીકરાને પેટે પાટા બાંધીને ઉછેરીને મોટો કર્યો, ગામડાની 2 વીઘા જમીન વેચીને એને અમેરિકા મોકલો. આજે અમારે પૈસા નથી જોતા. દીકરો 25 વર્ષથી ત્યાં છે. એક ગયો ને સરસ કમાવા માંડ્યો, ભણ્યો.
ત્યારે અમે 2 જણાએ મજૂરી કરતા હતા, કારણ જમીનના પૈસા તો એને આપી દીધા. આય નોકરી કરે ને હુંય નોકરી કરું. એમાંથી નાને એવું હુનર મળી ગયું કે અમે લોકો ઘરે બેઠા ડ્રેસ ને સાડીનું કરવા માંડ્યા. અત્યારે આપ જાણો છો, આપે શોરૂમનું ઉદ્ઘાટન કર્યું હતું. શોરૂમ તો ન કહેવાય, પણ અમારા જેવી હાટડી દુકાન છે, સરસ ચાલે છે. આપણી કૃપાથી ના બંગલો, ગાડી. અમે એને નથી કહેતા તું પૈસા મોકલાવ, જેના છે. આજની તારીખમાં એણે 2 રૂપિયાની એક પિન એની માટે નથી મોકલાવી. 5-7 વર્ષે એના કામે આવે. એને દાંતનું કરાવવાનું હોય, એને કાંઈ આધાર કાર્ડ કે જે જમીન, એ અમને કાંઈ ખબર નથી, અમને કાંઈ. પરંતુ ત્યારે એમ કે આટલા વર્ષે આવો છું, મારે થોડો રૂપિયો ખર્ચવાનો હોય. એની માં તોય કે ભગવાન ઘણું આપ્યું છે, તમે લઈ આવો ને નાળિયેર, તમે એના માટે જ્યુસ બનાવવા માટે મોસંબી લઈ આવો ને. એ તડકો બહુ છે, તું મારી ઉંમર તો જો, એકનો એક દીકરો છે, લઈ આવો ને. હરામ બરોબર જે એક રૂપિયો એ વાપરીને ગયો હોય તો. પણ જો આ વખતે ફોન નહીં આવે ને જે તો આ બહુ હર્ટ થશે. જે કે બહુ સારું થશે, નહીં જ આવે. આ જેના વચનામૃત નહીં જ આવે, એની આસક્તિ ઓછી થઈ જશે. પછી એની વ્યથા એ અંદર પી જશે. જે વસ્તુ પી જાઓ ને તમે, પછી સમજી જવાનું કે હવે કોઈ અપેક્ષા નથી. જે મને બીક લાગે છે અને એટેક ન આવી જાય એટલું રટણ કરે, કાંઈ નહીં થાય. અને દીકરાનો ફોન નહીં આવે અને પછી એની જે આસક્તિ પ્રભુમાં વળી જશે ને, નરેન્દ્રભાઈ, તમે જરાય ચિંતા કરો. ઓલા બેન સાડી પહેરીને આવ્યા, વહુજી કે લે તારે બ્લાઉઝ હારે મેચ થઈ ગઈ. એના વરે એને 5,000 રૂપિયા આપ્યા. ગાંડી, ગુરુના દ્રવ્ય કોણ લેવાય? વહુજી કે નહીં, જીવ મારો છે. ધરાર ભેટ ધરી. વહુજીને એમ કે દીકરાનું હમણાં કાંઈ કહેશે. જતાં જતાં એક વાક્ય બોલી, જે આજે 60મું વર્ષ છે ને, કોઈ દી ફોન તો કરતો જ નથી મારા જન્મદિવસનો, પણ આજ મને એમ હતું કે કરશે. જે એક વાક્યમાં જવાબ દીધો. એનો ફોન આવવાથી તમારા 61મું વર્ષ કે 60મું, પ્રભુમાં વધુ આસક્તિ વધશે, સેવા સ્મરણ સત્સંગમાં જીવ ચોરશે. કે એનો ફોન આવશે એટલે આજે આખો દિવસ શું કહેશો? મારા દીકરાનો હવાના પૂરમાં ફોન આવ્યો. મારા દીકરાને વધુ તમે લૌકિક કરશો ને, છોડો ને, તમે પ્રભુને બહુ વાલા થઈ ગયા છે. એટલે તમને કેવું છોડાવે જુઓ, કે ટુકડામાં નહીં, હવે મને પ્રેમ કર. દંડવત કરી. ઓલા બેનનું હૃદય એકદમ આમ પ્રફુલ્લિત થઈ ગયું. ગાડીમાં બેઠા, આવતા તો આખા રસ્તે, તમારી વાત સાચી હો, સવારે એને ખબર પડે આજ મારી બર્થડે છે. જતાં એણે ગુરુબેન કોણ કરે એસે સખી, ગુરુબેન કોણ કરે. હે અલા, તમે જેને ફોન કરીને કાંઈ કીધું હતું? એ કે તારી હારે ને હારે જ હોવાનું, મારા માથે હાથ મૂકો. એ કે લે તારા માથે હાથ. કાંઈ વાત નથી,
તોય ગુરુદેવ મારું મન જાણી ગયા. આજે ઐશ્વર્ય વીર યશશ્રી જ્ઞાન વૈરાગ્યનું અને કેટલું સરસ સમજાયું. રાજી થઈ ગયા. સાંભળો લાલાના પપ્પા, ફોન આવે કે ના આવે મને કાંઈ ફેર પડતો નથી. મને આજે કોઈ દિવસ કોઈ જન્મ દિવસે આપણે ગુરુદેવનું ઘર દૂર રહ્યું, આપણા ઘરથી કલાક થાય એટલે આપણે કોઈ દિવસ જતા નહોતા. આજે તમે તમારા હૃદયમાં વૈસા વલ્લભ અને આપણે ગયા. આજે મા બાપ કરે એવો પ્રેમ કર્યો, ફ્રેન્ડ ગિફ્ટ આપે એવી ગિફ્ટ આપી, દીકરો મમતા બતાવે એવી વહુજીએ મમતા બતાવી, અને પાર્ટી આપી. હોટલમાં શું હોય, આજે ગુરુના ઘરનું જે ઠાકોરજી પાસે બ્રહ્મ સંબંધ લીધીને તુલસી સમર્પ્યા હતા એ ગુરુદેવનું અધરામૃત, અને જે ગુરુદેવે તુલસીજી આપણા હાથમાંથી લે એમનું અધરામૃત આજે આપણને મળી ગયું, સમજાઈ ગયું. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. લાલાન પપ્પા, હવે ફોન આવે કે ના આવે મને કાંઈ ફેર પડતો નથી. તમે મારી ચિંતા કરતા નહીં. અને ખરેખર એના દીકરાનો ફોન ના આવ્યો, એક વાર એણે મેન્શન ના કર્યું. જુઓ, ગુરુ તમારા માથે બિરાજતા હોય ને તો સંસારમાંથી તમારી આસક્તિ છોડાવે અને છોડાવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ બેનનું સરસ મજાનું આખું શેડ્યુલ, સવારે ઉઠે ત્યારથી ને બધી માનસી કરવાની ને યોગા કરવાના, 5:30 નાહી લેવાનું, બુહારી, મંદિર વસ્ત્ર, થોડું ચાલવા જવાનું, આવીને 5 મિનિટ હેડલાઇન્સ જોવાની, ચા નાસ્તો કરી ઠાકોરજીને જગાવવાના, અને 1:30 વાગ્યા સુધી બે માણાને ખબર ન હોય. 60મે વર્ષે બે નક્કી કરી લીધું, જે પાસે ગયા. આપણી આ દુકાન છે એમાં આ માણસ 20 વર્ષથી દીકરો ગયો ત્યારથી આ કામ કરે છે. આપી દીધું, ભાઈ તારા ઉપર વિશ્વાસ, તું કમાઈ, તને ગમે એટલું મને દેજે, તું રાખજે, કોઈ હિસાબ નહીં, કેટલા પર્સન્ટેજ કાંઈ નક્કી નહીં. અને ઓલો વૈષ્ણવ એવો હતો, આવીને મૂકી દે, તમે તમારા હાથે દો એ મારું, બાકી બધું તમારું છે. નક્કી કર્યું હવે આમાંથી કાંઈ મારે દીકરાને દેવું નથી, બધું મારે સારા કાર્યમાં વાપરવું છે. અને સાંજે જાય બધાય વારાફરતી સત્સંગમાં, રાતના આનંદ કરીને પાઠ કરીને બે માણસ સૂઈ જાય.